हेलो बाळको, આપણે શીખીએ છીએ સંવર્ગ સંયોજનો ધોરણ 12 ચેપ્ટર 9। લાસ્ટ વિડીયોની અંદર આપણે કેટલાક પારિભાષિક શબ્દો આ ચેપ્ટરમાં ઉપયોગમાં આવતી કેટલીક વ્યાખ્યાઓ વિશે આપણે ડિસ્કસ કરી હતી। આ લેક્ચરની અંદર આપણે હવે લિગેન્ડનું વર્ગીકરણ શીખવાના છીએ। એમાં લિગેન્ડને આપણે વ્યાખ્યાયિત કર્યો તો ઋણ વીજભારિત કે તટસ્થ કે ધન વીજભારિત એવી સ્પીસીસ કે જે ધાતુ આયનની ખાલી કક્ષકમાં ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી અને જોડાય એને લિગેન્ડ કહેવાય। અને ત્યારે આપણે એવું કીધેલું હતું કે લિગેન્ડનું વર્ગીકરણ આપણે ડિટેલમાં જોશું, તો આ વિડીયોની અંદર આપણે લિગેન્ડનું વર્ગીકરણ સમજવાના છીએ। તો તમારી નોટ અને પેન તમારી સાથે રાખો, પોઈન્ટ્સ નોંધતા જાઓ, ટેક્સ્ટ બુક પણ સાથે રાખો, જરૂર પડે ત્યાં વિડીયો પોઝ કરી અને જોતું જાઓ। સારું, તો લિગેન્ડનું વર્ગીકરણ આપણે કરીએ। ખરેખર લિગેન્ડ એવી સ્પીસીસ છે કે જેનો કોઈ એક પરમાણુ, લિગેન્ડમાં એક કરતાં વધુ પરમાણુ હોઈ શકે, એમાંનો કોઈ એક પરમાણુ ધાતુ આયનની ખાલી કક્ષકમાં ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી અને જોડાય છે, એટલે સંવર્ગ સહસંયોજક બંધ બને છે। હવે વાત એવી છે કે એક પરમાણુ એક જ યુગ્મનું દાન કરી શકે। ક્યારેક એવું બને કે તમે H2O નું સૂત્ર લખો ને તો ઓક્સિજનની પાસે બે અબંધકારક યુગ્મ છે, આપણે જાણીએ છીએ, પણ એમાંથી એ દાન તો એકનું જ કરી શકે। એક વાત હંમેશા મગજમાં બેસાડી દો કે એક પરમાણુ પાસે ભલે ગમે એટલા ઇલેક્ટ્રોન યુગ્મ હોય, એ દાન કેટલાનું કરી શકે? માત્ર એક જ યુગ્મનું। જેમ કે આપણે આમ લખીએ Cl-1, તો એની પાસે તો 4 અબંધકારક યુગ્મ હોય, પણ છતાંય દાન કેટલાનું કરી શકશે? એકનું જ। આ નિયમ છે, એક પરમાણુ એક જ યુગ્મનું દાન કરી શકે। પણ ઘણી વખતે એવું બને કે કોઈ લિગેન્ડની અંદર એવા બે પરમાણુ હોય કે જે યુગ્મનું દાન કરી શકતા હોય। કેટલાક લિગેન્ડ એવા પણ હોય કે જે 3 સંવર્ગ બંધ બનાવી શકે એમ છે। એનો અર્થ એવો થયો કે એમાં 3 જુદા જુદા પરમાણુ હશે કે જે યુગ્મનું દાન કરે। તો કોઈ લિગેન્ડ કેટલા સંવર્ગ બંધ બનાવવા માટે સક્ષમ છે એના આધારે લિગેન્ડનું વર્ગીકરણ કરવામાં આવે। આ મૂળ વસ્તુ આ છે। તમારે એક વાત મગજમાં બેસાડવાની છે કે એક પરમાણુ એક કરતા વધુ યુગ્મનું દાન કરી શકતો નથી। A single atom cannot donate more than one lone pair। એક પરમાણુ એકથી વધુનું દાન ન કરી શકે, એટલું જ કરી શકે। સારું, આ વાતને ધ્યાનમાં રાખીએ અને આપણે વર્ગીકરણ શરૂ કરીએ। સૌથી પહેલા લિગેન્ડનું વર્ગીકરણ મૂળ 4 ભાગમાં કરવામાં આવે। એ ભાગ ક્યાં ક્યાં? તો કે આવી રીતે એક દંતીય લિગેન્ડ, એને મોનોડેન્ટેટ, દંત એટલે દાંત, અહીંયા દાંતનો અર્થ સંવર્ગ બંધ સમજવાનો। એક દંતીય એટલે કે એક સંવર્ગ બંધ બનાવે તે। બીજો આપણે ભાગ પાડી શકીએ દ્વિદંતીય લિગેન્ડ, બે સંવર્ગ બંધ બનાવી શકે। હવે જો અહીં બે સંવર્ગ બંધ બનાવી શકે એવું હું બોલ્યો, એનો અર્થ એવો થયો કે એમાં બે જુદા જુદા પરમાણુ એવા હશે કે જે યુગ્મનું દાન ધાતુ આયનને કરતા હશે। મારા હાથના હાવભાવ જોજો બરાબર। આ ધાતુ આયન, આ લિગેન્ડ યુગ્મનું દાન કરીને જોડાણું। પણ માની લ્યો કે એક લિગેન્ડ બે સંવર્ગ બંધ બનાવતો હોય, એટલે કે દ્વિદંતીય હોય, તો પછી મારે આમ બતાવવું પડે। આ એક દાંત, આ બીજો દાંત આમ જોડાય ધાતુ આયન સાથે, એટલે જુઓ તો આખું એમ સાયક્લિક સ્ટ્રક્ચર બનાવશે। કોણ? દ્વિદંતીય, કે એની આગળના જેટલા હોય બધા એક કરતા વધુ દાંત વાળા લિગેન્ડ હશે તો એ ચક્રીય સંયોજન બનાવશે। શું છે પણ આપણે શીખવાનું થશે। તો દ્વિદંતીય હોય, પછી ત્રિદંતીય ટ્રાઇડેન્ટેટ લિગેન્ડ હોય, ચતુર્દંતીય, પંચદંતીય એવા નામ વિશે આપણે ભણવાનું નથી, સીધું ષટદંતીય હેક્ઝાડેન્ટેટ। તો મૂળ આ 4 પ્રકાર લિગેન્ડના, જેનો આપણે અવારનવાર ઉપયોગ આવશે। હવે એમાં અહીંયાથી શરૂ કરી અને અહીંયા સુધીના, ટૂંકમાં એક દંતીય સિવાયના બાકીના બધાય, એ બધાયને બહુદંતીય એવું પણ કહી શકાય। એક કરતા વધુ સંવર્ગ બંધ ધર બનાવી શકતા લિગેન્ડને બહુદંતીય લિગેન્ડ કહેવાય। એટલે દ્વિદંતીય નહીં, જનરલી તો બહુદંતીય જ કહેશું, ત્રિદંતીય અને ષટદંતીયને પણ બહુદંતીય કહેશું। હવે વ્યાખ્યા કરીએ। જે લિગેન્ડ એક જ સંવર્ગ બંધ બનાવવામાં સક્ષમ હોય એને એક દંતીય લિગેન્ડ કહેવાય। તો કેટલા સંવર્ગ બંધ બનાવવામાં સક્ષમ છે? એક
કોઓર્ડિનેશન બોન્ડ બનાવી શકે. આ કેટલા બનાવી શકે? તો કે 2, સીધી વાત. આ 3 અને આ 6. વ્યાખ્યા આ રીતના બધાની તમે કરી શકશો. જે લિગેન્ડ એક સવર્ગ બંધ બનાવવા માટે સક્ષમ હોય એને એકદંતીય લિગેન્ડ કહેવાય. એટલે કે આવા લિગેન્ડ ધાતુ આયનની ખાલી કક્ષકમાં એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી જોડાશે. આ જ પ્રકારના વાક્યો તમે આના માટે પણ કહી શકો. 2 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી ધાતુ આયન સાથે જોડાય એ દ્વિદંતીય લિગેન્ડ. 3 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને ધાતુ આયન સાથે જોડાય એ ત્રિદંતીય લિગેન્ડ. અને 6 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી અને ધાતુ આયન સાથે જોડાય એ ષટદંતીય લિગેન્ડ. આ થઈ વ્યાખ્યા. હવે જોઈએ ઉદાહરણ. હવે એમાં સમજવાનું ધ્યાનથી. હું પહેલા એક દંતીય લિગેન્ડના ઉદાહરણ લખું છું અને પહેલા ઋણ વીજભારિત હોય ને એવા જ લખું છું. તો પહેલું ઉદાહરણ Cl- એક ઇલેક્ટ્રોન યુગ્મ આપશે. આની પાસે છે 4 પણ આપી કેટલા શકે? એક જ. એક પરમાણુ એકથી વધુ યુગ્મ ના આપી શકે એ વાત તો મગજમાં બેસાડી દીધી છે આપણે. OH- Cn- આ બધા મેં ઋણ વીજભારિત લખ્યા. NO2- આ બધા એક દંતીય પણ ઋણ વીજભારિત. પણ કેટલાક તટસ્થ એક દંતીય હોય, જેમ કે NH3 નાઇટ્રોજન યુગ્મનું દાન કરીને જોડાશે. પછી H2O એમાં ઓક્સિજનની પાસે ભલે 2 યુગ્મ હોય પણ દાન તો એકનું જ કરી શકે. PH3 ફોસ્ફરસ યુગ્મનું દાન કરીને જોડાય. CH3NH2 મિથાઇલ એમાઇન એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન નાઇટ્રોજન કરીને જોડાય. ઋણમાં હજી હું અહીંયા ઉદાહરણ લખી શકું SCN-1. આને આમ પણ લખાય NCS-1. અને 2 અલગ અલગ વસ્તુ છે. આમાં સલ્ફર દ્વારા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થાય છે, આમાં નાઇટ્રોજન દ્વારા થાય છે. એ પણ ઉભયદંતી લિગેન્ડનો એક પ્રકાર છે. આપણે ભણશું એ પણ થોડીક વાર પછી. સારું, તો આ બધા હતા એક દંતીય લિગેન્ડ, ઋણ વીજભારિત તેમજ તટસ્થ. આના સિવાયના પણ ઘણાય હોય પણ મોસ્ટલી આનો ઉપયોગ આપણે અવારનવાર કરવાનો થશે. નવા નવા આવતા જાય અને એ પણ શીખતા જશું. તો એક દંતીય લિગેન્ડનું કામ અહીં પૂરું થયું. હવે દ્વિદંતીય, એના ઉદાહરણ. 2 સવર્ગ બંધ બનાવી શકે, કોઓર્ડિનેશન બોન્ડ 2 બનાવી શકે. આનો અર્થ એવો થાય, હમણાં થોડીક વાર પહેલા કીધું છે, એક પરમાણુ તો એક યુગ્મ જ આપે. હવે આ તો 2 બંધ બનાવે છે, એનો અર્થ એવો કે આમાં એટલીસ્ટ 2 પરમાણુ એવા હોવા જોઈએ કે જે યુગ્મનું દાન કરતા હોય. તો ઉદાહરણ લખીએ. પહેલા આની જેમ ઋણ વાળા જ ઉદાહરણ લખીએ. જો હું ઉદાહરણ લખું છું CO3-2. આ દ્વિદંતીય ઋણ વીજભારિત લિગેન્ડ છે. એને આમ બતાવું તો તમને બધું ખબર પડશે. C-O-O ઋણ. આ 2 ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે છે. એવી જ રીતના SO4-2. આમાં 2 ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને જોડાય છે. પછી ઓક્ઝેલેટ આયન બહુ આવવાનો છે આપણા સામે. ઓક્ઝેલેટ પેલા સમજાવી દો. આને કાર્બોક્સિલિક એસિડ કહેવાય. એવા 2 કાર્બોક્સિલિક એસિડ એકબીજાની હારે જોડાયેલા હોય ને તો એને ઓક્ઝેલિક એસિડ કહેવાય. ઓક્ઝેલિક એસિડ છે. એમાંથી હાઇડ્રોજનને દૂર કરો તો ઓક્સિજન ઋણ વીજભારિત બને. અને ઓક્ઝેલેટ આયન કહેવાય. આ ઓક્ઝેલેટ આયનમાં 2 ઓક્સિજન એવા છે કે જે યુગ્મનું દાન કરી શકે છે. એટલે હું અહીં લખું છું C2O4-2. આ પણ દ્વિદંતીય લિગેન્ડ છે, જેને ક્યારેક લોકો આમ લખે છે OX-2, ઓક્ઝેલેટ OX. તો દ્વિદંતીય લિગેન્ડ પણ ઋણ વીજભારિત હતા એટલા મેં લખ્યા. હવે એકાદ 2 તટસ્થના નામ પણ લખીએ. માની લો કે હું આવું કરું તો આ દ્વિદંતીય લિગેન્ડ થયો. 2 કાર્બન છે એટલે ઇથિલિન ને 2 એમાઇન છે એટલે ઇથિલિન ડાઇએમાઇન. દ્વિદંતીય લિગેન્ડ 2 નાઇટ્રોજન પોતાના યુગ્મનું દાન કરી અને જોડાઈ શકે છે. પછી હજી એક લખીએ CH2 CH2 NH2 અને અહીંયા NH2. આ છે પ્રોપિલિન ડાઇએમાઇન. આમાં પણ 2 નાઇટ્રોજન યુગ્મનું દાન કરીને જોડાશે. હવે ઇથિલિન ડાઇએમાઇન આને કેમ ઓક્ઝેલેટ કે OX સંજ્ઞા આપી?
એમ ઇથિલિન ડાયએમાઇન ને EN એવી સંજ્ઞા આપવામાં આવે છે. એટલે કે EN લખેલું હોય તો આપણે આ સમજવું. અને એ કેવું છે? દ્વિદંતીય લિગેન્ડ છે. ઓળખતા શીખી જવાનું છે. પછી 3 કાર્બન પણ એમાઇન બેઝ એટલે પ્રોપિલિન ડાયએમાઇન એ પણ દ્વિદંતીય લિગેન્ડ છે. એને PN એવી સંજ્ઞા આપવામાં આવે છે. તો આ હતા બધા દ્વિદંતીય લિગેન્ડ. હવે જોઈએ ત્રિદંતીય લિગેન્ડ. તો વ્યાખ્યા તો સરળ છે. 3 સવર્ગબંધ બનાવવાની ક્ષમતા ધરાવતા હોય એવા લિગેન્ડને ત્રિદંતીય લિગેન્ડ કહેવાય. એટલે કે એમાં 3 એવા પરમાણુ હશે કે જે ધાતુ આયનને ઇલેક્ટ્રોન યુગમાં આપી અને એની સાથે જોડાતા હશે. તો એના ઉદાહરણ લખીએ. પેલા ઋણ વિભારિત લખીએ. તો ઉદાહરણમાં PO4-3 ત્રિદંતીય લિગેન્ડ, ASO4-3 આ ફોસ્ફેટ અને આ આર્સેનેટ આ બે ત્રિદંતીય લિગેન્ડ છે. અને તટસ્થ લિગેન્ડમાં આના જેવું જ લાગશે એવું CH2 CH CH2 NH2 અહીંયા NH2 અને અહીંયા પણ NH2. તો આમાં 3 એમાઇન સમૂહ છે જેમાંના નાઇટ્રોજન ધાતુને યુગમાં આપીને જોડાશે. અને બોલશું પ્રોપિલિન ટ્રાયએમાઇન. આને કીધું તું પ્રોપિલિન ડાયએમાઇન એટલે PN. આને કીધું પ્રોપિલિન ટ્રાયએમાઇન એટલે એનું ટૂંકું નામ થાય PTN. આ શબ્દોને યાદ રાખી લેવાના. EN એટલે ઇથિલિન ડાયએમાઇન દ્વિદંતીય, PN એટલે પ્રોપિલિન ડાયએમાઇન એ પણ દ્વિદંતીય, પણ PTN એટલે પ્રોપિલિન ટ્રાયએમાઇન એ પણ ત્રિદંતીય પણ તટસ્થ. ચાલો હવે એના પછી આવે ષટદંતીય. નામ જોઈને બીક લાગે એવું છે કે 6 પરમાણુઓ એવા કે જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને જોડાઈ શકતા હોય ધાતુ આયન સાથે. અને એ કેમ જોડાતા હશે, એનું સ્ટ્રક્ચર કેવું હશે એ પણ આપણે શીખવાના જ છીએ. આમાં અત્યારે એક નામ લખી દઉં છું. અહીંયા નામ છે EDTA અને એની ઉપર ચાર્જ હોય -4. પૂરું નામ થાય ઇથિલિન ડાયએમાઇન ટેટ્રા એસિટેટ. આવું નામ છે ઇથિલિન ડાયએમાઇન ટેટ્રા એસિટેટ EDTA. ષટદંતીય લિગેન્ડ છે. એનું સ્ટ્રક્ચર કેવું હોય આપણે હમણાં જ શીખીએ, પણ એના પહેલા તમારે વિડીયો પોઝ કરી આખો ચાર્ટ દોરી લેવાનો થાય. પછી આપણે ષટદંતીય લિગેન્ડ EDTA નું સ્ટ્રક્ચર જાણીએ. વિડીયો પોઝ કરી આ લખી. ઓકે, તો હવે EDTA એનું સ્ટ્રક્ચર ષટદંતીય લિગેન્ડ નું સ્ટ્રક્ચર બનાવીએ. જુઓ કેવું છે. જોજો ધ્યાનથી. નામ જે છે એ પ્રમાણે જ બનાવવાનું છે. ઇથિલિન એટલે એનું નામ લખું છું CH2 CH2 ઇથિલિન. ડાયએમાઇન એટલે એની હારે 2 એમાઇન જોડાયેલા છે એવું માની લો. તો આ તો દ્વિદંતીય લિગેન્ડ થશે, પણ આટલું જ નથી ને, આ જોડવાનું ટેટ્રા એસિટેટ. તો પેલા એસિટેટ શું છે ને એને અલગથી જોઈ લઈએ. જુઓ આવું હું લખું ને CH3COOH આને કહેવાય એસિટિક એસિડ. એમાંથી એક હાઇડ્રોજન ઓછો થઈ ગયો હોય તો આ જે આયન બન્યો એને કહેવાય એસિટેટ આયન. હવે આવા 4 દેખો ટેટ્રા એસિટેટ કેટલા? ટેટ્રા. એટલે આવા 4 એસિટેટ ને આપણે અહીં ક્યાંક જોડવાના છે. હવે આને જોડવા હોય તો આમાંથી એકાદી સંયોજકતા તો મુક્ત કરવી પડે. એટલે આ કાર્બન કે જેની હારે 3 હાઇડ્રોજન જોડાયેલા છે એમાંથી એક હાઇડ્રોજન અહીંથી નીકળે એટલે આનો આ બંધ ખાલી થાય. એટલે હવે આપણે ખરેખર CH2COO- એવા 4 એને આમાં જોડવાના છે. તો ક્યાં ક્યાં જોડાઈ શકે એમ છે. જુઓ આ નાઇટ્રોજન ની હારે 2 હાઇડ્રોજન છે. 2 હાઇડ્રોજન ને કોઈ કાઢી મૂકે ને એની જગ્યાએ આ આવીને જોડાઈ જાય આવા 2. તો આપણે આમ લખી શકીએ CH2COO-. આ એક એસિટેટ આવ્યો, અહીંયા બીજો CH2COO-. તો ઇથિલિન ડાયએમાઇન ડાયએસિટેટ થયું, પણ આપણે તો ટેટ્રા એસિટેટ કરવું છે. એટલે શું કરવાનું? તો કે અહીંથી 2 હાઇડ્રોજન કાઢી અને એના સ્થાને CH2COO- અને CH2COO- જોડવા. હવે આ જે આખું થયું ને એ EDTA છે. જો ઇથિલિન ડાયએમાઇન
ટેટ્રાએસિટેટ. જેવું નામ છે એવું જ સ્ટ્રક્ચર છે, પાકું કરવાની જરૂર નથી, સમજી લ્યો તમારી મેળે તમે દોરી જ શકશો. ઇથિલિન ડાયમાઇન ટેટ્રાએસિટેટ. આમ તમે જોઈ શકો છો કેટલા પરમાણુઓ એવા છે કે જે યુગ્મ દાન કરી શકે એમ છે, તો કે આ 2 નાઇટ્રોજન અને આ 4 ઓક્સિજન. એટલે આને ષટદંતીય લિગેન્ડ કહેવાય. EDTA ષટદંતીય લિગેન્ડ છે. હવે એમાં ટોટલ વીજભાર કેટલો જુઓ તો, આખા સ્ટ્રક્ચરની ઉપર વીજભાર તો આના કારણે જ છે, -1 એવા 4 વખત. એટલે EDTA આખાનો વીજભાર કેટલો લખવાનો થાય હંમેશા -4. EDTA ઋણ વીજભારિત લિગેન્ડ છે, ષટદંતીય લિગેન્ડ છે અને એનો વીજભાર 4 છે. EDTA નું સ્ટ્રક્ચર ડ્રો કરી લો, પછી આના વિશે એકાદી વાત બીજી કરી. ઓકે, હવે જુઓ EDTA ષટદંતીય લિગેન્ડ છે. હવે આ વાત નીટ અને જેઈ વાળા માટે ખાસ અગત્યની છે. EDTA ષટદંતીય તો ખરું, હેક્સાડેન્ટેડ લિગેન્ડ તો છે, પણ EDTA કેટલાક સંયોજનોમાં માત્ર 4 જ યુગ્મનું દાન કરીને પણ જોડાતું હોય છે. તો એવી કન્ડિશનમાં એને ટેટ્રાડેન્ટેડ લિગેન્ડ પણ કહેવાય, એટલે કે ચતુર્દંતીય પણ કહેવાય. ષટદંતીય છે પણ એ ધારે તો ચતુર્દંતીય તરીકે પણ વર્તી શકે. કેટલાક સંયોજનોમાં EDTA માત્ર 2 યુગ્મનું દાન કરીને જોડાય, એટલે એ દ્વિદંતીય લિગેન્ડ તરીકે પણ વર્તી શકે. તો EDTA ષટદંતીય, ચતુર્દંતીય અને દ્વિદંતીય ત્રણેય રીતે વર્તી શકે એમ છે ને, એટલે એના માટે એક નવો શબ્દ વપરાય, ફ્લેક્સિડેન્ટેડ. હવે એનું ગુજરાતી નહીં કરીએ, ટૂંકમાં એ ફ્લેક્સિબલ છે, એની ડેન્ટિલિટી એટલે કે જોડાવાની ક્ષમતા ફ્લેક્સિબલ છે. એ ધારે તો 6 બંધ બનાવી શકે, ધારે તો 4 પણ બનાવી શકે, ધારે તો 2 પણ બનાવી શકે. એમાં એટલી ફ્લેક્સિબિલિટી છે, એટલા માટે એને કહેવામાં આવે ફ્લેક્સિડેન્ટેડ લિગેન્ડ. કોને? EDTA ને. તો આ વસ્તુ નોંધી રાખો, EDTA ફ્લેક્સિડેન્ટેડ લિગેન્ડ છે. એ મહત્તમ 6 સંવર્ગ બંધ બનાવી શકે, પણ અમુક પરિસ્થિતિમાં 4 કે 2 બંધો પણ બનાવી શકે. અને આ બધા સંવર્ગ બંધને સિગ્મા બંધ તરીકે જ ગણવામાં આવે છે બધા પ્રકારના લિગેન્ડ. સારું, તો આ નોંધ કરી લો. અને પછી હવે કોઈ ધાતુની સાથે આ લિગેન્ડ જોડાતા હોય તો કેવું બંધારણ દેખાય એવું પણ આપણે શીખવું છે. એટલે એક નવો શબ્દ અત્યારે શીખવાના છીએ આપણે. આટલું પેલા લખી. ઓકે, હવે શબ્દ સમજીએ. સંવર્ગ સ્થળ નિર્દેશ, જેને અંગ્રેજીમાં કહેશું કોઓર્ડિનેશન સાઇટ. સંવર્ગ સ્થળ નિર્દેશ એટલે કોઓર્ડિનેશન સાઇટ. સાઇટ એટલે સ્થળ, જેમ એલોસ્ટેરિક સાઇટ એવો શબ્દ આપણે બોલતા, એમ અહીંયા સંવર્ગ સહસંયોજક બંધ જે સ્થળેથી બનતો હોય એ સ્થળ એટલે કે એ પરમાણુ. વ્યાખ્યા કરીએ એની, લિગેન્ડમાંનો જે પરમાણુ ધાતુ આયનને ઇલેક્ટ્રોન યુગ્મ આપીને સંવર્ગ બંધથી જોડાતો હોય તે પરમાણુને સંવર્ગ સ્થળ નિર્દેશ કહેવાય. લિગેન્ડનો જે પરમાણુ ધાતુ આયનને ઇલેક્ટ્રોન યુગ્મ આપીને જોડાય એ પરમાણુને સંવર્ગ સ્થળ નિર્દેશ કહેવાય. થોડાક ઉદાહરણ લઈએ એટલે તમને ખબર પડે. જો આપણે H2O લિગેન્ડ લખ્યું હતું અને મેં એવું કીધું હતું કે એમાં ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કોણ કરશે? ઓક્સિજન. તો H2O લિગેન્ડમાં સંવર્ગ સ્થળ નિર્દેશ કોણ? જવાબ આવે ઓક્સિજન. એમોનિયા સંવર્ગ સ્થળ નિર્દેશ કોણ? નાઇટ્રોજન. જે પરમાણુ યુગ્મનું દાન કરી શકે એમ છે એને સંવર્ગ સ્થળ નિર્દેશ કહેવાય. ઓક્ઝેલેટ આયનમાં સંવર્ગ સ્થળ નિર્દેશ કોણ? તો કે 2 ઓક્સિજન. દ્વિદંતીય છે ને એટલે 2. તો ત્રિદંતીય હોય એમાં 3 સંવર્ગ સ્થળ નિર્દેશ હોય. PO4-3 ત્રિદંતીય લિગેન્ડ છે. કેટલા સંવર્ગ સ્થળ નિર્દેશ છે? 3 ઓક્સિજન. પછી PTN યાદ કરો, PTN આપણે આવું લખ્યું.
તો આમાં કેટલા દંતીય લિગેન્ડ છે? 3. એનો અર્થ એવો કે આમાં 3 સંવર્ગ સ્થળ નિર્દેશ હોવા જ જોઈએ. કોણ કોણ? આ ત્રણેય નાઇટ્રો. અને એવી જ રીતના EDTA ષટદંતીય લિગેન્ડ હતું. તો ષટદંતીય લિગેન્ડ હોય તો એમાં 6 સંવર્ગ સ્થળ નિર્દેશ હોય. ક્યાં સ્ટ્રક્ચરને યાદ કરો. 2 નાઇટ્રોજન અને ઓલા 4 ઓક્સિજન કે જે ઋણ વીજભારિત હતા. તો સંવર્ગ સ્થળ નિર્દેશ એટલે લિગેન્ડનો એવો પરમાણુ કે જે ધાતુ આયનને ઇલેક્ટ્રોન યુગ્મ આપી અને જોડાવાનું કામ કરતો હોય એને સંવર્ગ સ્થળ નિર્દેશ કહેવામાં આવે. સારું, તો આ વ્યાખ્યા પણ લખી લ્યો અને એના ઉદાહરણો પણ આ લખી લ્યો બધા. આમાં સંવર્ગ સ્થળ નિર્દેશ ઓક્સિજન, આમાં નાઇટ્રોજન, આમાં 3 ઓક્સિજન, આમાં 2 ઓક્સિજન ને આમાં 3 નાઇટ્રોજન. ઓકે, હવે વિડીયોનો સમય મારા ખ્યાલથી 18-20 મિનિટ જેટલો થઈ ગયો છે. તો આપણે એને વધુ લંબાવતા નથી, કારણ કે હવે જે ટોપિક શીખવાનો છે મેટલની સાથે લિગેન્ડ કઈ રીતે જોડાય એને આપણે નેક્સ્ટ વિડીયોમાં જ લેશું. એટલે અલગથી એક વિડીયો એનો બને કે જેથી શરૂઆતથી તમે એને જુઓ એટલે તમને તરત જ ભવિષ્યમાં પાછું રિપીટ કરવું હોય તો પણ સરળતાથી મળી જાય. એટલે આ વિડીયોને આપણે અહીંયા જ સ્ટોપ કરીએ છીએ. પણ લિગેન્ડની સાથે ધાતુ જોડાય તો બંધારણ કેવું બને, એમાં EDTA જોડાય તો કેવું બને, અને એના ઉપરથી એક વ્યાખ્યા આપણે શીખવાની છે. જેમ હમણાં થોડી વાર પહેલા કીધું હતું કે ધાતુ સાથે લિગેન્ડ જોડાય તો જે રચના બને છે એને પણ વ્યાખ્યાયિત કરી શકાય છે. એ આપણે આના પછીના વિડીયોમાં જોશું. આ વિડીયોને એન્ડ પોઝ કરીએ. જેટલું ભણ્યા છો એટલું ટેક્સ્ટ બુકમાંથી વાંચી પાછો એક વખત વિડીયો જોવાનું અને બરાબર સમજવાનું. અને જો કાંઈ ડાઉટ હોય તો કમેન્ટમાં ચોક્કસ લખો કે જેથી આપણે એને નેક્સ્ટ વિડીયોમાં સામેલ કરી શકીએ. સારું, વિડીયો પસંદ આવે તો લાઈક જરૂર કરો, તમારા મિત્રોની વચ્ચે શેર પણ કરો. અને જો તમે નવા હો, હજી સુધી સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો. સારું, નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ત્યાં સુધી હેવ અ નાઇસ ડે.